સુઈગામમાં જાણે કે આબ ફાટ્યું હોય એમ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાય। આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુઈગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે। જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ છે। વાહનો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે। પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આગળ 1 ફૂટ દૂર શું થઈ રહ્યું છે તે જાણી શકાતું નથી। સુઈગામના દ્રશ્યો જો જાણે રણની અંદર દરિયો વહેતો હોય તે પ્રમાણે દ્રશ્યો છે। જે લોકો ચાલીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પવનના સુસવાટા એટલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોએ કેટલાક વિડીયો પણ અમારી સાથે શેર કર્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છે। રણમાં અત્યારના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે। અને જ્યારે સ્વાભાવિક રીતે 10.5 ઇંચ વરસાદ, અંદાજિત 1 ફૂટ જેટલો જો વરસાદ વરસી જતો હોય થોડા જ કલાકોની અંદર, તો સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ થતી હોય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું હાલ જોવા મળી રહ્યા છે હાલમાં બનાસકાંઠાના સુઈગામના? ચોક્કસથી સિદ્ધાર્થ, જે સુઈગામ છે ત્યાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી 235 mm એટલે કે 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અને સુઈગામમાં એક સાથે એટલો વરસાદ પડતા જે સુઈગામથી નડાબેટ જવાનો જે રસ્તો છે, જે ભારત પાકિસ્તાન બોર્ડર જવાનો જે રસ્તો છે, ત્યાં પાણી ભરાયા છે। અને જ્યાં રણ આવેલું હતું તે રણ અત્યારે દરિયો બન્યો છે। અને સમગ્ર રણની અંદર પાણી ભરાઈ જતા સમગ્ર રણ અત્યારે દરિયો બની ચૂક્યો છે। તે ઉપરાંત જે નડાબેટથી 0 પોઈન્ટ ઉપર જ્યાં જવાય છે ત્યાં રસ્તા પર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે। અને જો રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે જો વરસાદ વરસે તો સુઈગામના જે નીચાણવાળા વિસ્તારના જે ગામો છે તે ગામોમાંથી લોકોને અલગ જગ્યાએ ખસેડવા તેવી શક્યતા પણ છે। અને લોકોનું રાત્રિ દરમિયાન રેસ્ક્યુ પણ કરવામાં આવી શકે છે। પરંતુ રાહતની વાત એ છે કે અત્યારે સુઈગામમાં વરસાદ બંધ થયો છે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત કિશોર એ છે વિઝિબિલિટીમાં ઘટાડો અને ભારે પવન સાથેનો વરસાદ છે। જાણે વાવાઝોડું હોય, મિની વાવાઝોડું હોય તેવી સ્થિતિનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા હતા। ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રમાણે બિપોર જો સમય જે પરિસ્થિતિ સુઈગામની થઈ હતી, જે પરિસ્થિતિ નડાબેટ અને ભારત પાકિસ્તાન જે બોર્ડર વિસ્તાર છે ત્યાંની થઈ હતી, તેવી જ પરિસ્થિતિ આજે ફરી એકવાર સુઈગામમાં જોવા મળી રહી છે। અને ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે વિઝિબિલિટી ઘટી ગઈ છે। અને પવન વધુ હોવાથી લોકો ઘરોથી બહાર પણ નથી નીકળ્યા અને સમગ્ર વિસ્તાર અત્યારે સુમસામ પણ ભાસી રહ્યો છે। સિદ્ધાર્થ, કયા કયા વિસ્તારો છે સુઈગામ સહિતના કે જ્યાં આગળ ભારે અસર જોવા મળી રહી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે? કિશોર, વહેલી સવારથી જે બનાસકાંઠાના 14 તાલુકા છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક એક સાથે ઝાપટાઓ પડી રહ્યા છે। આમ 2 ઇંચથી લઈને 9 ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં પડ્યો છે। ખાસ કરીને જે બનાસકાંઠાના થરાદ અને સુઈગામ અને વાવ પટ્ટો છે ત્યાં વરસાદ વધુ હોવાના લીધે ત્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં જનજીવન પણ અત્યારે ખોરવાયું છે। તે ઉપરાંત થરાદથી જે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જાય છે તે રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ પણ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો સવારના 6 થી લઈને સાંજ થતા તો 10.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ફક્ત સુઈગામની અંદરનો આંકડો છે, સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પણ આંકડો નથી। ફક્ત સુઈગામનો આંકડો છે કે જ્યાં આગળ નડાબેટ બોર્ડર આવેલી છે, ભારત પાકિસ્તાનની આ બોર્ડર પર રણ નહીં દરિયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાના ન ફક્ત સુઈગામ પરંતુ બનાસ નદી પણ બે કાંઠે વહી રહી છે। સિઝનમાં ત્રીજી વાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। બનાસ નદીના આસપાસના ગામોમાં ભીતિ છે। બનાસ નદી પાસે ન જવા માટે તંત્ર દ્વારા પણ સૂચના છે। પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે જોવા મળી રહ્યું છે। તો બનાસના સુઈગામ હોય, બનાસની નદી હોય, તમામ વિસ્તારની અંદર જળ જ જળ જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। આપ જોઈ રહ્યા છો બનાસ નદીના દ્રશ્યો કે જ્યાં બનાસ નદીમાં ઉપરવાસથી પડેલા જે વરસાદ છે, ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અમીરગઢની બનાસ નદીની અંદર નીરમાં વધારો થયો છે। ત્રીજી વાર બનાસ નદીમાં બંને કાંઠે વહેતા અમીરગઢ સહિતના બનાસકાંઠાના લોકોમાં ખુશહાલી જોવા મળી રહી છે। ત્રીજી વાર આ પ્રકારે બંને કાંઠે બનાસ નદી છે તે વહી રહી છે। તેને કારણે ખાસ કરીને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે આ બનાસ નદી
નદીનું જે પાણી છે તે આસપાસના ગામડાઓમાં ન ઘૂસે તે માટે તંત્રની તૈયારીઓ તો છે, પરંતુ લોકોમાં ભીતિ પણ છે કે જે પ્રકારે બનાસ નદી છે તેને કારણે પરિસ્થિતિ છે તે અલગ સર્જાય, તેને લઈને ખાસ કરીને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવે છે. અસરમાં તો નદી આવી છે એના કારણે લોકોમાં ખુશહાલી છે પરિસ્થિતિ પ્રમાણે, પણ જો પાણી વધશે તો થોડી તકલીફ જેવું થશે એમ. અહીંયા બાજુમાં બાલુંદ્રા ગામ છે, પુલના ઉપરની સાઈડમાં નીચે અરણીવાડા આવે છે, પછી અવાડા આવે છે, એના પછી દાંતીવાડા ડેમનો મેન પટ આવે છે. એ ભરાવાની ધનારી ઓવરફ્લો થવાના કારણે ભરાવાના સંકેત વધી ગયા છે. બનાસ નદી છે બે કાંઠે વહી રહી છે. આપ જુઓ તો અહીં કોરિડોર દોરી બાંધી દેવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને અહીં જો આવે તો ત્યાં સુધી જઈ ન શકે, અને તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત પણ અહીં કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે અહીં આવે ત્યારે નદી તરફના જે રોડ છે ત્યાં ન જાય, તે સાથે ઢાળા ઉપર બી પોલીસનો બંદોબસ્ત છે, કોરિડોર કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક ભરાયા છે વરસાદી પાણી. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરમાં વહેલી સવારથી ધીમી ધારે થઈ રહ્યો છે વરસાદ. સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડી ગયેલા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવે અત્યારે પાલનપુર છીએ, આ ધનિયાણા ચોકડી છે જે પાલનપુરથી અંબાજીનો જે મુખ્ય માર્ગ છે તે છે, અને અત્યારે પાણી ભરાઈ જવાના લીધે નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વખતે આ પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના લીધે લોકો મુશ્કેલીમાં મુકાય છે. વહેલી સવારથી જ સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, ધાનેરા હોય, ડીસા હોય કે પાલનપુર હોય, ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યારેક જે વરસાદી ઝાપટા આવી રહ્યા છે તેના લીધે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જ્યારે સુઈગામનું જે નડાબેટનું રણ છે તે નડાબેટના રણમાં પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ વરસાદની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો 10 કલાકમાં 216 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સુઈગામમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાલોડ, કપરાડા, વ્યારા, વાવમાં 4 ઇંચ વરસાદ, વલસાડ, ધરમપુર, દહેગામમાં 3.5 ઇંચ વરસાદ, ડોલવણ, ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 40થી વધુ તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાત પર આ જે સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળી રહી છે, અને તેના કારણે અનેક વિસ્તારોને પાણી કરી દીધા છે આ સિસ્ટમે. બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય વરસાદથી કચેરી આગળ પાણી ભરાઈ ગયા છે. જનસેવા મામલતદાર અને નાયબ કલેક્ટરની કચેરી આગળ વરસાદી પાણી ભરાયા છે. નગરની મુખ્ય કચેરીના ગ્રાઉન્ડ અને પ્રવેશદ્વાર આગળ ઘૂંટણસમા પાણી છે. દર વર્ષે સરકારી કચેરી આગળ પાણી ભરાવાની સમસ્યા છતાં અધિકારીઓ નિંદ્રામાં છે. સમગ્ર મામલે ઉઠ્યા છે અનેક સવાલ. અધિકારીઓની કચેરી આગળ દર વખતે પાણી ભરાતા અનેક અરજદારોને હાલાકી યથાવત જોવા મળી રહી છે. અત્યારે અમે ધાનેરાની સરકારી કચેરીઓમાં પાસે છીએ કે જ્યાં પાણી ભરાયા છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ જે મુખ્ય રસ્તો છે, આ રસ્તો ધાનેરા મામલતદાર કચેરી, ધાનેરા SDM કચેરી, ધાનેરા જનસેવા કેન્દ્ર તેમજ ધાનેરા તાલુકા પંચાયત જે જૂની હતી ત્યાંનો આ રસ્તો છે, ને ત્યાં આગળ જ પાણી ભરાઈ ગયા છે. સામે જનસેવા કેન્દ્ર આવેલું છે, જનસેવા કેન્દ્ર આગળ પાણી ભરાયા છે. આ બાજુ SDM કચેરી આવેલી છે, અહીંયા સબજેલ આવેલી છે. આ જે તમામ સરકારી કચેરીઓ છે તેના ગ્રાઉન્ડમાં જ પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે રવિવારનો દિવસ છે એટલે કે અરજદારો તો નહીં આવે, પરંતુ આ પાણી જો નહીં ઓસરે તો અહીંયા જે ક્વાર્ટર્સમાં રહેતા જે કર્મચારીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને દર વખતે વરસાદ જ્યારે આવે છે ત્યારે આ જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા હોય છે, અને અધિકારીઓ તેમજ જે પણ રાહદારીઓ જે કામ અર્થે આવતા હોય છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાના થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાઈ ગયો છે. પાણીના પ્રવાહના કારણે માર્ગ ધોવાઈ ગતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે રેલ નદીમાં પાણીની આવક છે. થરાદ પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આ બધું પાણી એકસાથે વહેતું થતું જોવા મળી રહ્યું છે, અને તેના કારણે રસ્તાની હાલત આપ જુઓ તો હતો ન હતો તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.